નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે આ ચેપ્ટરમાં મિલકતો અને દેવાના નિકાલ અંગેની આમનોંધો જોઈ હતી, એના દાખલા ગણ્યા હતા. સ્વાધ્યાયમાં દાખલા નંબર 5, દાખલા નંબર 5ના જે 11 પોઈન્ટ હતા એ આપણે જોયા હતા. હવે 12મો જે પોઈન્ટ છે એ એકત્રિત નફા અને ખોટની વહેંચણી અંગેનો દાખલો છે. તો અહીંયા તમને પરીક્ષામાં કીધું હોય કે એકત્રિત નફા ખોટની વહેંચણી દર્શાવો અથવા તો નીચેની બાકીઓનો નિકાલ અંગેની આમનોંધ લખો. તો બાકીઓના નિકાલ અંગેની આમનોંધ લખવાની છે અથવા તો એકત્રિત નફો ખોટ કીધું છે. તો એકત્રિત નફો અને ખોટની જે વહેંચણી કરવાની છે, તો પહેલાં તો એકત્રિત નફો કહેવાય કોને? તો કોઈ પણ ભાગીદારી પેઢી છે એ નફામાંથી અમુક ભાગ અલગ રાખે છે, જેને આપણે અનામત કહીએ છીએ. એ જે અનામત છે એ આપણો એકત્રિત નફો ગણાય. અનામત છે એની આપણે વહેંચણી નથી કરી, જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગમાં લેવા માટે રાખ્યા હતા. જરૂર નથી પડી, ઉપયોગમાં નથી લેવાના, તો એ અમુક વર્ષો પછી ભાગીદારો વચ્ચે વહેંચી દેવું પડે છે. તો એ જે વહેંચણી કરવાની છે એક અનામતની, એને આપણે એકત્રિત નફો કહીએ છીએ. એકત્રિત નફામાં નફા નુકસાન ખાતાની જમા બાકી, કારીગર અકસ્માત વળતર ભંડોળ. શબ્દ ખાસ વાંચો, અહીંયા કારીગર અકસ્માત વળતર ભંડોળ કીધું છે. કારીગર નફા ભાગ ભંડોળ નથી. કારીગર નફા ભાગ ભંડોળ એ દેવું કહેવાય. કારીગર નફા ભાગ ભંડોળ એ દેવું કહેવાય, એટલે અહીંયા આવશે ને અહીંયા ફક્ત કારીગર અકસ્માત વળતર ભંડોળ આવે. એના પછી રોકાણ વધઘટ અનામત, અનામત ભંડોળ, મૂડી અનામત, સામાન્ય અનામત અને આકસ્મિક અનામત. આ 7 પોઈન્ટોનો એકત્રિત નફામાં સમાવેશ થાય. નફા નુકસાન ખાતાની જમા બાકી, કારીગર અકસ્માત વળતર ભંડોળ, રોકાણ વધઘટ અનામત, અનામત ભંડોળ, મૂડી અનામત, સામાન્ય અનામત, આકસ્મિક અનામત. આ બધાનો આપણે એકત્રિત નફામાં સમાવેશ કરીએ. હવે આમાંથી કોઈ બાકી આપેલી છે, એનો નિકાલ કરવાનો કીધો છે. તો નિકાલ માટે આમ નોંધ છે, એકત્રિત નફા ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. આમાંથી જે બી વિગત આપી છે એ વિગત ખાતે ઉધાર કરવાનું, ભાગીદારના મૂડી ખાતે જમા. આપણને એવું કીધું છે કે મૂડી અનામત 50,000 છે, તો આમ નોંધ થશે મૂડી અનામત ખાતે ઉધાર 50,000 તે ભાગીદારના મૂડી ખાતે જમા. હવે જ્યારે ભાગીદારના નામ અને નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપેલું હોય, તો આપણે નફો જે છે ભાગીદારો વચ્ચે વહેંચવો પડે. એટલે મૂડી અનામત ખાતે ઉધાર 50,000, બે ભાગીદાર આપે છે, તો એના મૂડી ખાતે ને તે બીના મૂડી ખાતે જે બી નફા નુકસાનનું પ્રમાણ આપ્યું હોય એ. જો નફા નુકસાનનું પ્રમાણ ન આપ્યું હોય તો સરખે હિસ્સે વહેંચી દેવાના. આ રીતે એકત્રિત નફાની આમ નોંધ થશે. એ જ રીતે એકત્રિત ખોટ, જે રીતે એકત્રિત નફો આપણે હોય છે એ જ રીતે ભાગીદારી પેઢીમાં એકત્રિત ખોટ પણ હોય છે. એકત્રિત ખોટમાં 4 વસ્તુઓનો સમાવેશ થાય: જાહેરાત ઝુંબેશ ખર્ચ, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી, સંશોધન અને વિકાસ ખર્ચ, નહીં માંડી વાળેલ મહેસૂલી ખર્ચા. એકત્રિત ખોટમાં આપણે 4 વિગતોનો સમાવેશ કરીએ છીએ. એમાં એક છે જાહેરાત ઝુંબેશ ખર્ચ, બીજું નફા નુકસાન ખાતાની ઉધાર બાકી, ત્રીજું સંશોધન અને વિકાસ ખર્ચ, જ્યારે ચોથું છે નહીં માંડી વાળેલ મહેસૂલી ખર્ચા. આ 4 પોઈન્ટ છે એકત્રિત ખોટ છે. આ એકત્રિત ખોટની વહેંચણી માટે આમ નોંધ થશે, ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે એકત્રિત ખોટ ખાતે જમા. ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે એકત્રિત ખોટ ખાતે જમા. 4માંથી કોઈ વિગતનો નિકાલ કરવાનું કીધું છે, તો એના ખાતે ઉધાર, ભાગીદારના મૂડી ખાતે ઉધાર કરી, આમાંથી જે વિગત આપી છે એના ખાતે આપણે જમા કરી દઈશું. તો આ રીતે એકત્રિત નફા ખોટની વહેંચણી કરવાની છે. એકત્રિત નફા માટે આમ નોંધ થશે, એકત્રિત નફા ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. અને એકત્રિત ખોટ માટે આમ નોંધ થશે, ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે એકત્રિત ખોટ ખાતે જમા. એકત્રિત નફાની અંદર નફા નુકસાન ખાતાની જમા બાકી, કારીગર અકસ્માત વળતર ભંડોળ, રોકાણ વધઘટ અનામત, અનામત ભંડોળ, આકસ્મિક અનામત, મૂડી અનામત, સામાન્ય અનામત. એ જ રીતે એકત્રિત ખોટમાં જાહેરાત ઝુંબેશ ખર્ચ, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી, સંશોધન અને વિકાસ ખર્ચ, નહીં માંડી વાળેલ મહેસૂલી ખર્ચ. આટલી વિગતોનો સમાવેશ થાય છે. જોઈએ આપણે દાખલા નંબર 12. રકમ આપણને કીધું છે
આર, બી અને આઈ ભાગીદારો વચ્ચે નફો નુકસાન વહેંચણીનું પ્રમાણ 3:2:1 છે. 3 ભાગીદારો આપ્યા છે, આર, બી અને આઈ. નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપ્યું છે 3:2:1. નીચેની બાકીઓનો નિકાલ કરો. બાકીઓનો નિકાલ માટે કીધું છે. પહેલું આપણને આપ્યું છે સામાન્ય અનામત 18,000. તો સામાન્ય અનામત છે એકત્રિત નફો ગણાય. અહીંયા એકત્રિત નફાની આમ નોંધ લખવાની છે. તો એકત્રિત નફા માટે આમ નોંધ, એકત્રિત નફા ખાતે ઉધાર એટલે કે સામાન્ય અનામત ખાતે ઉધાર 18,000 તે ભાગીદારના મૂડી ખાતે. અહીંયા ભાગીદારના નામ આપ્યા છે આરબીઆઈ. તો આરના મૂડી ખાતે તે બીના મૂડી ખાતે તે આઈના મૂડી ખાતે. 18,000 છે. નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 3:2:1. આપણે 3:2:1 ના પ્રમાણમાં 18,000 વહેંચીએ તો 18,000 ગુણ્યા 3 ભાગ્યા 6 એટલે 9,000. 18,000 ગુણ્યા 2 ભાગ્યા 6 એટલે 6,000. અને 18,000 ગુણ્યા 1 ભાગ્યા 6 એટલે 3,000. આ સામાન્ય અનામતની વહેંચણી કરી. બીજું કીધું તો આપણને નફા નુકસાન ખાતાની ઉધાર બાકી 12,000 રૂપિયા. અહીંયા નફા નુકસાન ખાતાની ઉધાર બાકી જો જમા બાકી આપી હોય તો એકત્રિત નફો કહેવાય. અહીંયા ઉધાર બાકી આપી છે તો એકત્રિત ખોટ ગણાશે. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી ધંધા માટે ખોટ કહેવાય. તો એકત્રિત ખોટ માટે આપણે આમ નોંધ જોઈ હતી ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે એકત્રિત ખોટ ખાતે જમા. અહીંયા નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે એકત્રિત ખોટ. તે ભાગીદારના મૂડી ખાતે એટલે કે આરના મૂડી ખાતે ઉધાર, બીના મૂડી ખાતે ઉધાર, આઈના મૂડી ખાતે ઉધાર. તે નફા નુકસાન ખાતે. ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે એકત્રિત ખોટ ખાતે જમા. એટલે અહીંયા ભાગીદાર 3 છે તો ત્રણેયના મૂડી ખાતે ઉધાર. એકત્રિત ખોટમાં આપણને નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આપી છે તો એકત્રિત ખોટ ખાતે જમા. રકમ છે 12,000. તો 12,000 ને આપણે 3:2:1 ના પ્રમાણમાં વહેંચીએ. 12,000 ગુણ્યા 3 ભાગ્યા 6 6,000. 12,000 ગુણ્યા 2 ભાગ્યા 6 4,000. અને 12,000 ગુણ્યા 1 ભાગ્યા 6 એટલે 2,000. આ એકત્રિત ખોટની વહેંચણી. ત્રીજો પોઈન્ટ કીધો છે કારીગર અકસ્માત વળતર ભંડોળ. તો કારીગર અકસ્માત વળતર ભંડોળ આપણે એકત્રિત નફો ગણાય છે. તો એકત્રિત નફો છે તો નફા માટેની આમ નોંધ, એકત્રિત નફા ખાતે ઉધાર એટલે કે કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર 18,000 તે ભાગીદાર એટલે કે આરના મૂડી ખાતે, બીના મૂડી ખાતે, આઈના મૂડી ખાતે. 18,000 ની વહેંચણી કરીએ તો 9,000 6,000 3,000. આ એકત્રિત નફા ખોટની આમ નોંધ. આની સિવાય બીજી કોઈ પણ વિગત આપી હોય આપણે આ રીતે જ આમ નોંધ કરવાની છે. પરીક્ષામાં અહીંયા 3 વિગત આપી છે. 3માંથી 2 એકત્રિત નફાની હતી, 1 એકત્રિત ખોટની હતી. તો નફાની આમ નોંધ ભેગી લખી નાખીએ તો પણ ચાલે. હજી આપણે આમ નોંધ અલગ અલગ કરી. એની જગ્યાએ સામાન્ય અનામત ખાતે ઉધાર 18,000, કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર 18,000, તે આરના મૂડી ખાતે, તે બીના મૂડી ખાતે અને તે આઈના મૂડી ખાતે બંને ભેગી રકમ લખી નાખીએ તો પણ ચાલે. આપણે અલગ અલગ ગણતરી કરી છે અહીંયા. આ રીતે એકત્રિત નફા અને ખોટની વહેંચણીના દાખલા આવશે.
હવે જોઈએ આગળ સ્વાધ્યાયમાં દાખલા નંબર 4. 3 માર્ક્સનો જે મેં કીધું હતું પરીક્ષામાં દાખલો પૂછાય છે એમાં એક આ રીતનો પણ દાખલો પૂછાઈ શકે. આપણને શરૂઆતનું પાકું સરવૈયું તૈયાર કરવાનું કે એ આપણને કીધું છે શરૂનું પાકું સરવૈયું બનાવી એ અને બીની મૂડી શોધો. અહીંયા આપણને વિગતો આપી છે, એમાં ભાગીદાર 2 આપ્યા છે એ અને બી, બંનેની આપણને મૂડી શોધવાની કીધી છે. મૂડી 2 ભાગીદાર એ અને બી, આ બંને ભાગીદારની આપણે મૂડી શોધવાની છે. પાકા સરવૈયાની જે વિગતો આપી છે એના આધારે મૂડી શોધવા માટે પહેલાં તો રકમ જોઈએ. તો શું કીધું છે? એ અને બીની પેઢીની કુલ મિલકતો 1,50,000 છે. 2 ભાગીદાર છે એ અને બી, પેઢીની કુલ મિલકતો આપણને અહીંયા આપી છે 1,50,000. તો કુલ મિલકતો એટલે કે મિલકતો બાજુનો સરવાળો, કુલ મિલકતો એટલે મિલકતો બાજુનો સરવાળો 1,50,000. હવે મિલકતો બાજુનો સરવાળો જો 1,50,000 હોય તો મૂડી દેવા બાજુનો પણ સરવાળો 1,50,000 થાય. પાકા સરવૈયાનો નિયમ છે કે મિલકત લેણા અને મૂડી દેવા બંને બાજુનો સરવાળો સરખો થાય. એટલે કુલ મિલકતો એટલે મિલકતો બાજુનો સરવાળો 1,50,000 છે, તો મૂડી દેવા બાજુનો સરવાળો પણ 1,50,000. પછી આગળ કીધું છે તેમાં રોકડ 10,000 છે. કુલ મિલકતો જે 1,50,000 છે એમાં રોકડ શિલ્લક આપણને આપી દીધી છે, રોકડ શિલ્લક 10,000. તો રોકડ શિલ્લક 10,000 એટલે એનો અર્થ એવો થયો કે બાકીની જે છે અન્ય મિલકતો છે, અન્ય મિલકતો 1,40,000. કુલ મિલકતો 1,50,000 છે, એમાં રોકડ 10,000 છે, તો બાકી રહી અન્ય મિલકતો 1,40,000. એના પછી પેઢીની ચોખ્ખી મિલકતો 1,00,000 છે. અહીંયા ચોખ્ખી મિલકત કોને કહેવાય? તો ચોખ્ખી મિલકત બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. ચોખ્ખી મિલકત માટે સૂત્ર છે કુલ મિલકત માઇનસ કુલ દેવા, અથવા તો બીજા અર્થમાં એને કહીએ તો ચોખ્ખી મિલકત બરાબર મૂડી પ્લસ અનામત માઇનસ અવાસ્તવિક મિલકત. અહીંયા આપણને ચોખ્ખી મિલકત કેટલી આપી છે? ટોટલ 1,00,000. કુલ મિલકતો 1,50,000. એના આધારે કુલ દેવા મળશે. 1,50,000 માંથી 1,00,000 બાદ કરીએ તો કુલ દેવા 1,50,000 માઇનસ 1,00,000 એટલે કુલ દેવા આવશે 50,000. આપણા કુલ દેવા 50,000. ચોખ્ખી મિલકતો બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા. તો કુલ મિલકતો 1,50,000 આપી છે, ચોખ્ખી મિલકતો 1,00,000 છે, તેના આધારે કુલ દેવા આપણા 50,000. હવે ચોખ્ખી મિલકતો 1,00,000 છે તો ચોખ્ખી મિલકતોનો બીજો અર્થ શું થાય? મૂડી પ્લસ અનામત. મૂડી અને અનામત આપણું ટોટલ કેટલું થશે? 1,00,000. અહીંયા આવશ્યક મિલકતની કોઈ વિગત આપી નથી. તો આપણું મૂડી અને અનામત બે ટોટલ થશે 1,00,000. તો મૂડી અને અનામત રકમમાં આગળ કીધું છે મૂડી અને અનામતનું પ્રમાણ 4:1 છે. મૂડી પ્લસ અનામત ટોટલ 1,00,000. આનું પ્રમાણ આપ્યું છે આપણને 4:1. એટલે મૂડી ટોટલ થશે આપણી 1,00,000 ગુણ્યા 4/5 એટલે 80,000. અને અનામત થશે 1,00,000 ગુણ્યા 1/5 એટલે 20,000. તો આ રીતે મૂડી અને અનામત 80,000 અને 20,000. મૂડીનું ટોટલ 80,000 અને અનામતનું ટોટલ 20,000. મૂડી અને અનામત. પછી આગળ કીધું છે બીની મૂડી કરતાં એની મૂડી 20,000 વધુ છે. અહીંયા આપણને મૂડીનું ટોટલ મળી ગયું 80,000,
હવે આપણને એવું કીધું છે કે એ અને બીની મૂડી શોધવાની છે, તો એની મૂડી કેટલી અને બીની મૂડી કેટલી? તો એના માટે એવું કીધું છે બીની મૂડી કરતાં એની મૂડી 20,000 વધુ છે. તો એની મૂડી અને બીની મૂડી ટોટલ આપણને મૂડી આપી છે 80,000. આમાં એની મૂડી છે 20,000 વધુ છે એવું કીધું છે ને. બીની મૂડી કરતાં એની મૂડી 20,000 વધુ છે, એટલે એની મૂડી 20,000 વધારે છે. 20,000 આપણે અલગ કાઢી લઈએ તો બાકીની બંને ભાગીદારોની સરખી થાય. તો 80,000 માંથી 20,000 અલગ કાઢી લીધા એટલે 60,000. તો 60,000 બંનેના સરખા કરી દઈએ તો 30,000. એટલે એની મૂડી થશે 50,000 અને બીની મૂડી 30,000. એની મૂડી 20,000 વધારે હતી એટલે 20,000 આપણે સાઈડમાં કાઢી લીધા તો આપણી પાસે 60,000 વધે. 60,000 બંનેને સરખે હિસ્સે એટલે એના 30,000 બીના 30,000. હવે એને ટોટલ 30 પ્લસ આપણે જે 20 અલગ કાઢ્યા હતા એ એટલે 50,000 અને બીને 30,000. એટલે આ રીતે મૂડી મળશે એની 50,000 અને બીની 30,000. અહીંયા આપણે જે શરૂઆતની મૂડી એ અને બીની શોધવાની હતી એની મૂડી 50,000, બીની મૂડી 30,000. એ જ રીતે દાખલા નંબર 7. દાખલા નંબર 7માં આપણને એવું કીધું છે પ્રશ્ન 6 ની રકમ, આ જે છઠ્ઠા દાખલાની રકમ હતી એ, અને શરૂઆતના પાકા સરવૈયા પરથી માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરો. હવે છઠ્ઠા દાખલામાં આપણે મૂડી તો જોઈ, પછી આગળ એક પોઈન્ટ આપ્યો હતો માલ મિલકત નિકાલ ખાતાની ખોટ 20,000 થયેલી છે. પાકા સરવૈયામાં શરૂઆતનું જે પાકું સરવૈયું બનાવ્યું છે એમાં માલ મિલકત નિકાલ ખાતાની ખોટ આપણે ધ્યાનમાં લેતા નથી, પણ એ 7મા દાખલામાં જરૂર પડશે. 7મા દાખલામાં એવું કીધું છે છઠ્ઠા દાખલાની રકમ અને શરૂઆતનું પાકું સરવૈયું એના આધારે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાનું છે. તો આપણને જે પાકું સરવૈયું આપ્યું છે એ અને જે માલ મિલકત નિકાલ ખાતાની ખોટ આપી હતી, માલ મિલકત નિકાલ ખાતાની ખોટ આપણને આપી છે 20,000. અને શરૂઆતના પાકા સરવૈયા ઉપરથી આપણે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાનું છે. હવે પાકા સરવૈયા ઉપરથી જ્યારે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાનું હોય તો એના માટે સૌથી પહેલાં તો આપણે જે આમનોંધો લખાઈ હતી મિલકતોવાળી એ આમનોંધોનો ઉપયોગ કરીશું. અહીંયા આપણી પાસે મિલકતો ટોટલ આપી છે 1,40,000. રોકડનો આપણે માલ મિલકત નિકાલ ખાતામાં ઉપયોગ કરતા નથી, તો મિલકતો અહીંયા 1,40,000 આપી છે માલ મિલકત નિકાલ ખાતામાં. ઉધાર બાજુ અન્ય મિલકતો 1,40,000. વિસર્જન વખતે જ્યારે મિલકતો ચોપડે દર્શાવેલી હોય ત્યારે આપણે આમ નોંધ લખાઈ હતી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા. એટલે માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ અન્ય મિલકતો 1,40,000. એ જ રીતે દેવા, તો દેવા અહીંયા 50,000 આપ્યા છે, આપણે જમા બાજુ લખીશું કુલ દેવા. પાકા સરવૈયામાંથી ફક્ત 2 જ વિગતો ધ્યાનમાં લેવાશે, મિલકતો અને દેવા. હવે માલ મિલકત નિકાલ ખાતું બંધ કરવું છે તો એના માટે પહેલાં તો મિલકતોની ઉપજ અને દેવાની ચૂકવણી આ 2 વસ્તુ કરવી પડે. તો અહીંયા મિલકતોની ઉપજ માટે કોઈ વિગત આપી નથી. એ જ રીતે દેવાની ચૂકવણી નથી કીધી, તો પહેલાં દેવાની ચૂકવણી કરવી પડે પછી મિલકતોની ઉપજ મળે. અહીંયા 2 વિગતો, દેવાની ચૂકવણી કરીએ તો દેવાની ચૂકવણી કરીએ ત્યારે આમ નોંધ લખાઈ હતી રોકડ ખાતે ઉધાર, સોરી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર રોકડ ખાતે જમા. એટલે માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ રોકડ ખાતે આપણે દેવાની ચૂકવણી 50,000 પૂરેપૂરા. ડિફરન્સ જે આવશે એ મિલકતોની ઉપજ કિંમત આવશે. તો અહીંયા ટોટલ થશે 1,90,000, 1,90,000, ડિફરન્સ 1,20,000. અહીંયા રોકડ ખાતે મિલકતની ઉપજ. આ રીતે આપણે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરીશું.